નમસ્તે મિત્રો, મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આપણી સંસ્કૃતિ અને વારસા વિશે વધુ જાણીએ. નમસ્કાર. ચાલો આજે આપણે ગીતાના પહેલા અધ્યાયમાંથી કંઈક ખૂબ જ મહત્વનું સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે જ્યારે મન દ્વિધામાં ફસાઈ જાય ત્યારે પોતાના કર્તવ્યને નિભાવવાની હિંમત ક્યાંથી લાવવી. તો ચાલો આ ગહન વિષયમાં સાથે મળીને ઊંડા ઉતરીએ. જુઓ, આ વાત ભલે હજારો વર્ષ જૂની હોય પણ આજે પણ એકદમ સાચી લાગે છે, ખરું ને? પછી એ કારકિર્દીની પસંદગી હોય કે સંબંધોની કોઈ ગૂંચવણ, આપણા બધાના જીવનમાં એવો સમય જરૂર આવે છે જ્યારે આપણે અર્જુનની જેમ જ શું કરવું અને શું ન કરવું એની મૂંઝવણમાં હોઈએ છીએ. આ એક એવો અનુભવ છે જેની સાથે દરેક વ્યક્તિ જોડાઈ શકે છે. તો સવાલ એ છે કે આ પડકારોને જોવા કેવી રીતે? ગીતાનો પહેલો અધ્યાય આ પડકારોને એક આંતરિક યુદ્ધ ક્ષેત્ર તરીકે જુએ છે, જ્યાં લડાઈ કોઈ બહારના દુશ્મન સાથે નથી, ના, પણ આપણી અંદર જ રહેલા ડર અને શંકાઓ સાથે છે. સમજવા જેવી વાત એ છે કે આ ગ્રંથ માત્ર કોઈ ઐતિહાસિક કથા નથી, પરંતુ જ્યારે આપણે અંદરથી તૂટી ગયા હોઈએ, જ્યારે આપણું મન કમજોર પડી જાય ત્યારે સાચો રસ્તો બતાવતી એક મશાલ છે. એ આપણને શીખવે છે કે જ્યારે મન ભટકી જાય અને હિંમત સાથ છોડવા લાગે ત્યારે ખરેખર શું કરવું જોઈએ. અહીં આપણી સામે બે રસ્તા એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે ભ્રમ અને ડરનો અંધકાર જે આપણને કમજોર બનાવે છે, અને બીજી તરફ છે સત્ય અને ધર્મનો પ્રકાશિત માર્ગ. અને હા, અહીં ધર્મનો અર્થ કોઈ પૂજાપાઠ પૂરતો સીમિત નથી હો. ધર્મ એટલે આપણું કર્તવ્ય, આપણી જવાબદારી. હવે આપણે નક્કી કરવાનું છે કે ડરના અંધકારમાં રહેવું છે કે કર્તવ્યના પ્રકાશ તરફ આગળ વધવું છે. સારું, તો હવે એ સવાલ થાય કે આ બધું સંઘર્ષ છે શા માટે? ચાલો આગળ વધીને જોઈએ કે આ વ્યક્તિગત સંઘર્ષ આપણને શોકથી આત્મજ્ઞાન સુધીની એક યાત્રા પર કેવી રીતે લઈ જાય છે. અર્જુનનો જે શોક છે, જેને વિષાદ કહ્યો છે, એ એની કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી, બલકે એ તો એ વાતની યાદ અપાવે છે કે ભાઈ, સંઘર્ષ અને દુવિધાઓ તો જીવનનો એક અભિન્ન અંગ છે, દરેકના જીવનનો. આ એક એવો અનુભવ છે જેમાંથી આપણે બધા ક્યારેક ને ક્યારેક પસાર થઈએ જ છીએ. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જ સંઘર્ષો આપણને આપણી પોતાની સાચી ઓળખ તરફ લઈ જાય છે. શાસ્ત્રો અનુસાર પડકારોનો સામનો કરવાથી જ આપણે આપણી જાતને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. એમ કહી શકાય કે દુઃખમાંથી જ સાચા જ્ઞાનનો ઉદય થાય છે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે સંઘર્ષ જરૂરી છે, પણ જ્યારે મન સાવ ડગમગી જાય, કંઈ સૂઝે નહીં અને રસ્તો ન દેખાય, ત્યારે કરવું શું? કયો રસ્તો પકડવો? આ પ્રશ્ન આપણને સમસ્યાની સમજણથી તેના ઉકેલ તરફ લઈ જાય છે. અને આનો જવાબ ગીતા એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ રીતે આપે છે. એ માર્ગ છે કર્તવ્યનો માર્ગ. ચાલો એને સમજીએ. તો સ્થિરતા પાછી કેવી રીતે મેળવવી? જુઓ, બે ખૂબ જ સરળ પણ શક્તિશાળી પગલાં છે. પહેલું, કોઈક પરમ શક્તિમાં અતૂટ વિશ્વાસ રાખવો. અને બીજું, શું થશે, કેમ થશે એ બધી ફાળની ચિંતા છોડીને બસ પોતાના કામ પર, પોતાના કર્તવ્ય પર ધ્યાન આપવું. આ બે પગલાં જ ભ્રમ અને ભયને દૂર કરવાની શક્તિ આપે છે. અને હવે આપણે આ આખી ચર્ચાના સાર પર આવીએ છીએ, જે અંતિમ અને સૌથી શક્તિશાળી સંદેશ છે, જે આપણને એક નવી જ દિશા બતાવે છે. જીવનના યુદ્ધમાં દરેક ક્ષણે આપણી પાસે એક પસંદગી હોય છે, અને ગીતાનો સંદેશ બિલકુલ સાફ છે કે ભયનો માર્ગ ક્યારે પસંદ ન કરવો, કેમ કે ડર આપણને કમજોર અને નિષ્ક્રિય બનાવી દે છે. આ આખી વાતનો સારાંશ એટલો જ છે કે જીવનનું કોઈ પણ યુદ્ધ હોય, એને ડરીને નહીં, પણ પૂરા સાહસ અને ધર્મ સાથે, એટલે કે કર્તવ્ય નિષ્ઠા સાથે જીતવાનું છે. સાચી જીત એમાં જ છે. તો ચાલો આ વિશ્લેષણના અંતે આપણે સૌ પોતાની જાતને આ એક પ્રશ્ન પૂછીએ કે આપણા જીવનના આ યુદ્ધ ક્ષેત્રમાં આપણું સાચું કર્તવ્ય શું છે અને આપણા માટે ધર્મનો માર્ગ કયો છે. આ પ્રશ્ન પર થોડું મનન કરીએ. તો લાઈક આપવાથી માઇથોલોજી ભારત ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, શેર, લાઈક આપવાનું ભૂલતા નહીં.